નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના અને ચાંદીના ભાવ જાણવાના છીએ। એ પહેલાં આપણે વાત કરીએ કે ઘરમાં રહેલા જૂના સોનાના ઘરેણામાં હોલમાર્ક કરાવવાનું ભૂલી જશો તો થશે મોટું નુકસાન। જાણો, આપની લાગણીઓને પૂર્વજોના ઘરેણા સાથે જોડાયેલી છે, પરંતુ બજારમાં તેની કિંમત તેમની શુદ્ધતા દ્વારા નક્કી થાય છે। જો તમે તેમને વેચવા માંગતા હો તો હોલમાર્ક વિના કોઈ જ્વેલરી તમને યોગ્ય કિંમત આપશે નહીં। સોના પર હોલમાર્કિંગ એ એક સરકારી ગેરંટી છે કે તમારા ઘરેણામાં જેટલું લખેલું છે તેટલું સોનું છે। આ તમને ઝવેરીઓની છેતરપિંડીથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખશે। હવે ઝવેરી પર BISનો ત્રિકોણાકાર લોગો હોય છે તો સમજો કે તે અસલી છે। આ નાનું સીલ તમને લાખોના નુકસાનથી બચાવી શકે છે। BIS કેન્દ્રો સ્થાપિત મશીનો 3 સ્તરે સોનાનું પરીક્ષણ કરે છે અને તેની શુદ્ધતા કેરેટમાં જણાવે છે। સોનાની શુદ્ધતા માપવાનો આ સૌથી ખાતરીપૂર્વકનો રસ્તો છે। જો ઝવેરી પાસે હોલમાર્ક નથી તો ઝવેરી તમને ઓછા કેરેટ કહીને દર ઘટાડી શકે છે અને પરિણામ સ્વરૂપ તમને નુકસાન અને પસ્તાવો થશે। જૂના ઘરેણામાં વેચવાની અને નવા ખરીદવાની પ્રથા સામાન્ય છે, પરંતુ આ કરતાં પહેલાં તેનું હોલમાર્કિંગ કરાવો, જેથી જ્યારે તમે નવું સોનું ખરીદો ત્યારે જૂના ઘરેણાં યોગ્ય કિંમતે વેચાય। તમે BIS વેબસાઇટ પરથી નજીકના હોલમાર્કિંગ સેન્ટર શોધી શકો છો। આ કેન્દ્રો પર તમામ ઘરેણાંનું પરીક્ષણ કરવામાં આવશે અને થોડી વારમાં પ્રમાણિત કરવામાં પણ આવશે। મિત્રો, આ તો આપણે ઘરેણાંને લગતા મહત્ત્વના વાત કરી। હવે આવો જાણીએ આજના સોના અને ચાંદીના શું ભાવ રહ્યા છે। સૌપ્રથમ આપણે વાત કરીશું 22 કેરેટ અને 24 કેરેટ સોનાના બજાર ભાવ શું રહ્યા છે। તો આવો જાણીએ 24 કેરેટ સોનાના ભાવ। 1 ગ્રામના 11,198 રૂપિયા, 8 ગ્રામના 89,584 રૂપિયા, 10 ગ્રામના 1,11,980 રૂપિયા અને 100 ગ્રામના 11,19,800 રૂપિયા। હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનામાં 1 ગ્રામનો ભાવ 10,265 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 82,120 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 1,02,650 રૂપિયા અને 100 ગ્રામનો ભાવ 10,26,500 રૂપિયા। ત્યારબાદ આપણે ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો 1 ગ્રામનો ભાવ 134 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,072 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 1,340 રૂપિયા, 100 ગ્રામનો ભાવ 13,400 રૂપિયા, 1 કિલોનો ભાવ 1,34,000 રૂપિયા રહે છે। દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો।